ડિંડોલી વિસ્તારમાં સૌજાનંદ પાર્ક સોસાયટીની બાજુમાં પ્રિયંકા ટાઉનશીપમાં મિલનભાઈ શશિકાંતભાઈ દરજી અને તેમનો પરિવાર રહે છે. તારીખ 2/1/2025ના રોજ રાત્રે 8:30 અરસામાં તેનો પુત્ર પ્રણય ઘરેથી નીતાબેનના ઘરે જવા માટે નીકળ્યો હતો. પ્રણયે નીતાબેનને ₹1000 ઉછીના આપ્યા હતા, જે ઉછીના પૈસા લેવા પણ માટે પ્રણય તેના પિતા મિલનભાઈને ઘરેથી કહીને નીકળ્યો હતો. પ્રણય નવાગામ પાસે સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં દાણાચણાની લારીએ પહોંચ્યો હતો, ત્યારે એક યુવક દાણાચણા લઈ પૈસા આપ્યા વગર ત્યાંથી ચાલવા માંડ્યો છે, જેથી લારીવાળાએ પૈસા માંગતા તેણે માથાકૂટ કરી હતી. આ જોઈ પ્રણય વચ્ચે પડી દાણાચણાના રૂપિયા આપતો કેમ નથી તેમ કહેતા યુવક અને પ્રણય વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ યુવક ત્યાંથી નીકળી ગયો હતો. થોડી વાર પછી યુવક ફરીથી ચાકુ લઈને ત્યાં ધસી આવ્યો હતો. પ્રણયે કંઈ સમજે તે પહેલા તેણે છાતીમાં ગંભીર અને જીવલેણ ઘા કરી દીધો હતો, જેના કારણે પ્રણયનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાની સાથે જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો પોલીસે મિલનભાઈની ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કર્યા બાદ ગણતરીના કલાકોમાં ડિંડોલી વિસ્તારમાં રહેતો 20 વર્ષીય ગણેશ સૂર્યવંશીને ઝડપી પાડ્યો હતો. ગઈકાલે રાતના 8:30ની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢોડિયાવાસ કરીને એરિયા છે, ત્યાં એક મર્ડરનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર પ્રણવ કરીને એક વ્યક્તિ છે. એના મારનાર તરીકે આરોપી ગણેશ સૂર્યવંશી છે. ગઈકાલે રાતના જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસને જે આરોપીની ઓળખ નથી થઈ, પરંતુ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા એને ફોલો કર્યા, પોતાના ઇન્ફોર્મર્સ લગાવ્યા અને છેવટે કન્ફર્મ થયું કે આ આરોપી ગણેશ સૂર્યવંશી છે. પોલીસે એને પકડી લીધેલ છે અને એને જે ફોર્મલ અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી હોય એ શરૂ કરી દીધેલ છે. આ ઘટનામાં પોલીસે જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં આરોપી વિરુદ્ધ અગાઉ 324નો ગુનો નોંધાયેલો છે, એટલે આ બધી બાબતોને લઈ અને કેસ પ્રિપેર કરવામાં આવી રહ્યો છે. કયા કારણોસર હત્યા કરવામાં? આ જે ઘટના બની ગઈકાલે એમાં જે ભોગ બનનાર છે એ પોતાના ઉછીના પૈસા લેવા માટે જે નાસ્તાની લારી છે ત્યાં આવ્યો હતો. આ લારીવાળા સાથે આ જે આરોપી છે એની કંઈક મગજમારી થઈ હતી, કેમ કે આરોપીએ કોઈ પણ જાતના પૈસા દીધા વગર ત્યાંથી સિંગચણા લઈ અને નીકળી ગયો, એટલે લારીવાળાએ એને આ બાબતે રોક્યો તો બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ. ત્યારબાદ આરોપી અને ભોગ બનનાર વચ્ચે પણ બોલાચાલી થઈ. એમાં ભોગ બનનારે એને જણાવ્યું કે ભાઈ તું કેમ પૈસા આપતો નથી આને. એ બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને એણે ભોગ બનનારને ચપ્પુ મારી દીધું અને જે પ્રાઇમરી અમને મેડિકલ એવિડન્સ મળ્યા છે એમાં એક ઘા છે અને એ ઊંડો ઘા હોવાથી ભોગ બનનારનું મૃત્યુ થયું અત્યારે જણાવી રહ્યું છે. આરોપીનું શું નામ છે સાહેબ અને શું કામ કરે? આરોપી મજૂરી કામ કરે છે, એનું નામ ગણેશ સૂર્યવંશી છે. એ 20 વર્ષની ઉંમરનો છે અને ડિંડોલી વિસ્તારમાં જ રહેવાસી. છેલ્લા 2 હત્યાના ઘટના સામે આવી છે, ઉધના અને ડિંડોલીની. હત્યારાઓ તીક્ષ્ણ હથિયાર લઈને જ ફરતા હોય છે. કેટલાક આ પ્રકારના વ્યક્તિઓ કે જે આ પ્રકારના ઘટનાને અંજામ આપે છે તેઓ પાસેથી આ પ્રકારે તીક્ષ્ણ હથિયારો મળ્યા છે પોલીસને, અને અવારનવાર પોલીસ ચેકિંગ પણ કરતી હોય છે, જેમાં અમે જીપી એક્ટ 135 હેઠળના ગુનાઓ નોંધી અને આ લોકોને પકડતા હોઈએ છીએ. અગાઉ પણ અમે ઘણા બધા લોકોને એમને રાહદારી જતા હોય, પરંતુ લોકોની ચેકિંગ દરમિયાન અમને કન્ફર્મ થયું કે એ લોકો પાસે આવા કોઈ હથિયાર હોય તે લોકો વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલ છે. અને આ ઘટનામાં પણ આ વ્યક્તિ પોતા પાસે હથિયાર હતું અને એને મારી દીધું હતું, પરંતુ એ પોતા પાસે લઈને ફરતો હતો કે ક્યાંક જઈને લઈ આવ્યો એ બાબત અમે તમામ સીસીટીવી અને આસપાસ સીસીટીવી ચેક કરી અને આસપાસના લોકોને પૂછીને અમે કન્ફર્મ કરીશું. જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ આઈપીસી 324નો ગુનો નોંધાયેલો છે, ગયા વર્ષનો ગુનો છે અને એ વખતે પણ એના ઉપર એક્શન લેવામાં આવ્યા હતા. અને ગઈકાલે એને જે કૃત્ય કર્યું છે એ બાબતને લઈ અને પોલીસે આજે પણ એની ધરપકડ કરી.